છોકરીની વૃદ્ધાવસ્થા થઈ હતી, બ્રાહ્મણની અવસ્થા 105 વર્ષની થઈ હતી. હજુ એને ગોપાલના દર્શન થયા નહોતા. મનમાં એક જ ભાવના હતી, એકવાર દર્શન કરવા છે. મેં પૈસા માટે પ્રવૃત્તિ કરી નથી, મેં સંસારનો કોઈ સુખ ભોગવ્યું નથી. આખું જીવન મેં ગોપાલ મંત્રનો જપ કર્યો છે. મારા પાપ બહુ છે અને તેથી મને દર્શન થતા નથી. સાંભળ્યું છે કે યશોદાના ત્યાં બાળક આવ્યો છે. તે પતિ પત્ની ત્યાં જોવા માટે આવ્યા છે. યશોદાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલકૃષ્ણના દર્શન કરતા બ્રાહ્મણને અતિ આનંદ થયો. બ્રાહ્મણને એવો અનુભવ થયો, મારા ઈષ્ટદેવ ગોપાલ તે આ જ છે, આ જ ગોપાલ. મારી બહુ ઈચ્છા હતી મરતા પહેલા એકવાર દર્શન થાય તો સારું. મારી વૃદ્ધાવસ્થા છે, હવે શરીર બહુ દિવસ નહીં રહે. મારી ભાવના સફળ થઈ, મને ગોપાલના પ્રત્યક્ષ દર્શન થયા, આનંદ થયો. અતિ આનંદ થાય ત્યારે આંખમાં આંસુ આવે છે. યશોદાજીની નજર પડી છે, બ્રાહ્મણ કેમ રડે છે ને આંખમાં કેમ આંસુ છે. યશોદાજીએ હાથ જોડ્યા અને કહ્યું છે, મહારાજ તમને કઈ મળ્યું નહીં તેથી તમે રડો છો. બ્રાહ્મણે હાથ જોડ્યા, માં માં આજે મને બધું મળી ગયું. આખું જીવન મેં જેના મંત્રનો જપ કર્યો, મને દર્શનની તીવ્ર ઈચ્છા હતી. મૈયા મને એવું દેખાય છે મારા ઈષ્ટદેવ ગોપાલ તારા ગોદમાં છે. મને અતિ આનંદ થયો, તેથી આંખમાં આંસુ આવ્યા છે. માં આજે હું માગવા આવ્યો નથી, મને આજે બધું મળી ગયું છે. મને આનંદ તો થાય છે, થોડુંક દુઃખ પણ થાય છે. આ ગોપીઓ લાલાને ભેટ આપે છે, આ દરિદ્રી બ્રાહ્મણ ખાલી હશે. મારી પાસે કઈ નથી, પૈસા માટે મેં કોઈ દિવસ પ્રવૃત્તિ કરી જ નથી. હું ખાલી હાથે આવ્યો છું, મારા પ્રાણ કાઢીને આપું તોય ઓછા છે. બ્રાહ્મણને તો ગોપાલના દર્શનનો એવો આનંદ મળ્યો, મારા ઈષ્ટદેવ ગોપાલ તે જ આ છે. અતિ આનંદમાં બ્રાહ્મણે સાષ્ટાંગ પ્રણામ કરી બાલકૃષ્ણ જય જયકાર. બ્રાહ્મણી ત્યાં જોવા માટે આવી હતી અને જગમાં ફાટેલી એક સાડી પહેરી, બહુ ગરીબ છે. મારા પતિદેવને પૈસા માટે કોઈ દિવસ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ નથી. મારા પતિદેવ એવું બોલે છે, પરમાત્માને છોડીને પૈસાના પાછળ કોણ પડે? પૈસાથી કોને શાંતિ મળી છે? હું ગરીબ છું પણ મને બહુ શાંતિ. એ કોઈ દિવસ પૈસા માટે પ્રવૃત્તિ કરતા જ નથી. આખો દિવસ ગોપાલજીનું ધ્યાન અને ગોપાલ મંત્રનો જપ. બ્રાહ્મણી દૂર ઉભી છે, એને કનૈયો બહુ સારો લાગે છે. ગોપીઓ ભેટ આપે છે, તે જોતા એનું હૃદય પીગળ્યું છે. હું ખાલી આવી, મારી પાસે કઈ નથી. રાણાને હું શું આપું? બ્રાહ્મણીના આંખમાંથી આંસુ નીકળે છે. યશોદા માએ તે જોયું, બ્રાહ્મણીને બોલાવી પાસે બેસાડી, એનું સન્માન કર્યું. અને યશોદા માએ તો બ્રાહ્મણીના ગોદમાં બાળકને આપ્યો. બ્રાહ્મણીને યશોદા મૈયા સમજાવે છે, તમારે કઈ આપવાનું હોય નહીં, તમારા આશીર્વાદથી દીકરો થયો. હું તો નામની માં છું, આ તમારો દીકરો છે. યશોદાજીએ કહ્યું કે તમારો દીકરો છે. ત્યારે પતિ પત્નીને અતિશય આનંદ થયો, કનૈયો મારો દીકરો. બ્રાહ્મણને ચિંતા હતી, મારી વૃદ્ધાવસ્થા છે, અંતકાળમાં મૃત્યુની શૈયામાં મને જયારે ગભરામણ થશે, મારા મુખમાં ગંગાજળ કોણ આપશે? મને તુલસી પત્ર કોણ આપશે? હું દરિદ્રી છું, મારા ત્યાં દીકરો નથી. અંતકાળમાં મારી પાસે કોણ આપશે? યશોદા માએ જયારે કહ્યું કે કનૈયો તમારો દીકરો છે, ત્યારે તો બ્રાહ્મણને આધાર મળી ગયો. અંતકાળમાં બાલકૃષ્ણ મારી પાસે મારું મરણ સુધારશે.
એ બહુ પ્રેમ કરે છે. એ અણીના સમયે દોડતો આવે. અંતકાલમાં બાલકૃષ્ણ મારી પાસે આવશે. કનૈયો મારો દીકરો છે. આ ભાવ જાગ્યો. પતિ પત્ની નાચવા લાગી. કનૈયો મારો દીકરો છે. જીવને અતિ આનંદ થાય ત્યારે જીવ નાચે છે. યશોદાજીએ કહ્યું છે આ તમારો દીકરો છે. બ્રાહ્મણને આધાર મળી ગયો. અંતકાળમાં બાલકૃષ્ણ મારી પાસે આવશે. યશોદાજીએ કહ્યું છે ગોપી ઘેરથી જે કઈ લાવે એક એક ના ઘરમાં 10 ઘણું આપવું છે. જરાય સંકોચ રાખશો. ગોપીઓના આશીર્વાદથી દીકરો થયો. ગોપીઓનું સન્માન કર્યું છે. એક ગોપીના હાથમાં ચાંદીની થાળી આપી, સૂકો મેવો ભર્યો. યશોદાજીએ હાથ જોડીને કહ્યું છે આ થાળી પાછી આપવાની નથી, તારા ઘરમાં જ રાખવાની છે. આ મારા દાદાની યાદગીરી છે. ગરીબનું સન્માન કરો ત્યારે એનું હૃદય પીગળે છે. પીગળેલા હૈયામાંથી આશીર્વાદ નીકળે. ગોપીની જીભ બોલતી નથી, ગોપીનું હૃદય બોલે છે. બાલકૃષ્ણ જય જયકાર કરતી જાય છે. માએ મને ચાંદીની થાળી આપી. એને બહુ આનંદ થયો. માર્ગમાં એને સખી મળી અને તે સખીએ પૂછ્યું તને શું આપ્યું? તે બતાવે છે આ ચાંદીની થાળી આપી, મને આ સાડી આપી. અરે સખી તને શું આપ્યું? ત્યારે ગોપીએ કહ્યું તું જોતી નથી મારા ગળામાં જે ચંદ્રહાર છે ને આ યશોદાજીએ મને આપ્યો. તને ચાંદીની થાળી મળી, મને તો ચંદ્રહાર મળ્યો. આ કઈ પાછો આપવાનો નથી, મારા ઘરમાં જ રાખવાનો. મને માએ ચંદ્રહાર આપ્યો. તું માગ તો તને પણ ચંદ્રહાર મળશે. આજે યશોદામાં તો જે માગો તે આપે. ગોપીએ વિચાર કર્યો મેં કોઈ દિવસ ચંદ્રહાર પહેર્યો નથી. યશોદાજી મને આપે તો મને બહુ આનંદ થશે. એ દોડતી દોડતી આવી યશોદાજીને કહ્યું માં આ થાળી તમે પાછી લેજો. મારા સખીને ચંદ્રહાર આપ્યો. માં એવો ચંદ્રહાર મને મેં કોઈ દિવસ પહેર્યો નથી. માં મને આજે બહુ આનંદ થયો છે. માં તમારા લાલાને જોતા મને એમ થાય છે કે હું નાચું. મને બહુ આનંદ થયો છે. મેં કોઈ દિવસ ચંદ્રહાર પહેર્યો નથી. માં તમને યોગ્ય લાગે તો ચંદ્રહાર. યશોદાજીએ આજ્ઞા કરી છે. આજે આખો દિવસ બહુ લૂંટાવ્યું હતું. જલ્દી ઘરમાં ચંદ્રહાર મળતો નથી. બહુ લૂંટાવ્યું છે. યશોદા માના ગળામાં અતિ સુંદર એક નવરત્નનો હાર હતો. માને આપવાની ઉતાવળ થઈ ગઈ છે. યશોદા માએ ગળામાંથી તે નવરત્નનો હાર ઉતાર્યો, ગોપીને પહેરાય. આટલું બધું આપે પણ માને જરા પણ અભિમાન નથી. વારંવાર ગોપીને વંદન કરે. ગોપીને આનંદ થયો. મને માએ નવરત્નનો હાર પહેરાવ્યો. અતિ આનંદમાં દોડતી દોડતી જાય છે. માર્ગમાં એને એક સખી મળી અને તે સખી પૂછે છે તને શું આપ્યું? તે બતાવે છે તું જોતી નથી મારા ગળામાં નવરત્નનો હાર છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. યશોદામાં ગળામાંથી હાર ઉતાર્યો મને પહેરાવ્યો છે. અરે સખી તને શું મળ્યું? ત્યારે ગોપીએ કહ્યું આજે તારા ગળામાં જે હાર દેખાય છે ને આ હાર યશોદાજી મને આપતા હતા પણ મેં તો લેવાની ના પાડી. ત્યારે સખી તે લેવાની ના પાડી તે શું લીધું? ગોપીએ કહ્યું આ હારમાં છે શું? તું કેવી મૂર્ખ ત્યાં જઈને હાર લઈ આવી. યશોદાજી મને આપતા હતા ત્યારે મેં કહ્યું કે માં હાર મને આપશો નહીં, હું માગું તે મને આપજો. બાલકૃષ્ણ 2 મિનિટ મારા ગોદમાં આપે. બાલકૃષ્ણને મેં છાતી સાથે ચાપ્યો, પ્યાર કર્યો અને મને જે આનંદ મળ્યો છે એ આનંદમાં જ હું રહું છું. આ નવરત્ન હારમાં છે શું? એક વાર બાળકને જે મળે એને એવો આનંદ મળે છે.
આ બાળક શું પરમાત્મા આવ્યા છે એવું લાગે. એક વાર જે બાલકૃષ્ણને છાતી સાથે ચાલે, એક વાર જે પ્યાર કરે, આ હારમાં છે શું? તું કેવી મૂર્ખ કે ત્યાં જઈને હાર દઈ જાય. મેં તો યશોદાજીને કહ્યું 2 મિનિટ બાલકૃષ્ણ મારા ગોદમાં આપો. મેં ગોદમાં લીધો, રમાડ્યો, પ્યાર કર્યો, મને જે આનંદ મળ્યો છે, હવે જ્યાં જવું ત્યાં આનંદ જ છે. મારો સંસાર આનંદ રૂપ થયો છે. હું જ્યાં જઉં ત્યાં મને બહાર પ્રકાશ દેખાય, અંદર પ્રકાશ દેખાય, અને તે પ્રકાશમાં બાલકૃષ્ણ રમે છે એવા મને દર્શન. પહાડમાં છે શું? તું કેવી મૂર્ખ. યશોદા મૈયા તો એક એક ને બાલકૃષ્ણ આપે છે, તું હાર લઈ આવી. ગોપી દોડતી ગઈ છે. યશોદામાને વંદન કરે છે, માં મારી ભૂલ થઈ, મને માગતા આવડ્યું નહીં. ગોપીએ તે નવરત્નનો હાર યશોદાજીના ગળામાં પહેરાવી. આ હાર તો તમારા ગળામાં શોભે, મારી ભૂલ થઈ. માં, મારા સખીએ મને કહ્યું એક વાર જે બાલકૃષ્ણને છાતી સાથે ચાલે, એક વાર જે પ્યાર કરે છે એનો સંસાર આનંદ રૂપ થાય. માં, મારી ભૂલ થઈ, મને માગતા આવડ્યું નહીં. માં, બાલકૃષ્ણ 2 મિનિટ મારા ગોદમાં. યશોદાજી હાથ જોડે છે. યશોદાજીએ કહ્યું નામની માં છું, તમારા બધાના આશીર્વાદથી જ દીકરો થયો. આ તમારું બાળક છે. ગોપીના ગોદમાં બાલકૃષ્ણ આપ્યા છે. ગોપીને અતિ આનંદ થયો, વારંવાર નિહાળે છે. મારા લાલને કોઈની નજર ન લાગે, મારો બાળક આનંદ મારે, પ્યાર કરે છે. જીવ ઈશ્વર એક થયા છે. જીવ કોઈ જીવને મળે છે ત્યારે સુખ થાય છે, તો જીવ જયારે ઈશ્વરને મળે ત્યારે કેવો આનંદ થતો હશે. આ જીવ ઈશ્વરનું મધુર મિલન થયું. લક્ષ્મી હાથમાં આવે તો કેટલાક લોકો આનંદમાં નાચે છે. આજે ગોપીના હાથમાં લક્ષ્મી નથી, ગોપીના હાથમાં લક્ષ્મી પતિ આવ્યા છે. અતિ આનંદમાં ગોપી નાચે છે. ગોપીએ કહ્યું છે, અરે સખી, આજ સુધી નંદ યશોદા અમને બહુ આનંદ આપતા હતા, અને તેથી આ પરમાનંદ એમના ઘેર આવ્યો છે. આનંદમાં નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. તતારભ્યનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મગુણૈઃ રમા ક્રીડમ અભૂનૃપ. અષ્ટમીના રાત્રે બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. નવમીના પ્રાતઃ કાલથી નંદ મહોત્સવ થયો. આખો દિવસ ઉત્સવ કર્યો. ઉત્સવ જગત ભૂલવા માટે છે. ઉત્સવ દેહભાન ભૂલવા માટે છે.
કેટલાક લોકો ઉત્સવ તો કરે છે, ભગવાનમાં તન્મય થતા નથી, પ્રસાદમાં જ બહુ તન્મય થઈ જાય. ઉત્સવ ભગવાનમાં તન્મય થવા માટે, જગતની વિસ્મૃતિ, દેહની વિસ્મૃતિ થાય ત્યારે આનંદનો અનુભવ થાય. તમારો આખો દિવસ આનંદમાં જાય એવી ઈચ્છા હોય તો તમે રોજ નંદ મહોત્સવ. નંદ મહોત્સવ જે સવારે કરે એનો આખો દિવસ આનંદમાં જાય. નંદ મહોત્સવનો મુખ્ય સમય બ્રાહ્મ મુહૂર્તનો છે. પ્રાતઃ કાળમાં બ્રાહ્મ મુહૂર્તમાં નંદ બાબાને સ્વપ્નમાં બાલકૃષ્ણના દર્શન થયા અને ત્યારથી ઉત્સવનો આરંભ થયો. 24 કલાકમાં અતિ પવિત્ર કોઈ સમય હોય તો 4 થી 5:30 એને આપણા ઋષિઓએ બ્રાહ્મ મુહૂર્ત કહ્યો છે. 4 થી 5:30 સુધી બ્રાહ્મ મુહૂર્ત રહે છે. નંદ મહોત્સવનો મુખ્ય સમય બ્રાહ્મ મુહૂર્તનો છે. પ્રાતઃ કાલમાં નંદ મહોત્સવ કરો. આખા દિવસમાં અતિશય પવિત્ર સમય હોય તો 4 થી 5:30. 4 થી 5:30 એટલે બપોરના નહીં હો, સવારે 4 થી 5:30 નો સમય. રાત્રે જલ્દી સુઈ જાઓ અને સવારે જલ્દી ઉઠો. રાત્રે 10 વાગ્યા પછી જાગવું નહીં અને સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં. કેટલાક લોકો રાત્રિના રાજા હોય છે, 11-12 વાગ્યા સુધી વાતો કરે, એમને જલ્દી ઊંઘ આવતી નથી, પછી સવારે 6 વાગે ને 7 વાગે ઉઠે. કોઈ પણ માનવની પરીક્ષા કરવી હોય તો એ સવારે કેટલા વાગે ઉઠે છે અને ઉઠ્યા પછી શું કરે છે. સવારે ઉઠ્યા પછી તમને શું યાદ આવે છે? કેટલાક તો પથારીમાં જાગે કે એમને ચા યાદ આવે છે. ભાગવતની કથા સાંભળો છો, તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો. સવારે 4 વાગે ઉઠો. ભાગવતમાં વિશ્વાસ તો રાખો. એક 6 મહિના કરીને જુઓ. 6 મહિના સુધી સવારે 4 થી 5:30 એક આસનમાં બેસીને ધ્યાન કરો, પૂજા કરો, જપ કરો. 6 મહિના પછી તમને અનુભવ થશે. તમારો અંતરાત્મા એવું બોલશે, હવે મારું મન થોડું શુદ્ધ થયું છે. પહેલા મારા મનમાં બહુ ખરાબ વિચાર આવતા, મન બહુ પાપ કરે. 6 મહિના ભાગવતમાં વિશ્વાસ રાખજો. 4 થી 5:30 સુધી 1.5 કલાક બ્રાહ્મ મુહૂર્તમાં એક આસને બેસીને ધ્યાન કરો, પ્રેમથી પૂજા કરો, જપ કરો. 6 મહિના પછી તમારો અંતરાત્મા બોલશે કે હવે મારું મન શુદ્ધ થયું છે. લોકો આપણને વૈષ્ણવ કે તેથી લાભ નથી. અંતરાત્મા બોલે કે હવે હું વૈષ્ણવ છું, હવે મારું મન શુદ્ધ છે. જગત તો બહિરંગને જુએ છે, અંદર શું ભર્યું છે તે જગતને ક્યાં દેખાય? તમારું અંતરંગ તમને જ દેખાય. એક 6 મહિના કરીને તો જુઓ. 6 મહિના બરાબર 4 થી 5:30 જે ભક્તિ કરશે એને 6 મહિના પછી થોડો અનુભવ થશે. અને ન થાય તો પછી બોલો કે મહારાજે કહ્યું હતું તે ખોટું હતું. સંત કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં. શાસ્ત્રોની રચના સમાજને સન્માર્ગ બતાવવા માટે છે. કરીને જુઓ. રાત્રે જલ્દી સુઈ જાઓ અને સવારે 4 વાગે આસનમાં બેસી જાઓ. પ્રાતઃ કાલમાં થોડું ધ્યાન કરો, તમારા ભગવાનની માનસિક પૂજા કરો, ભગવાનના નામનો જપ કરો. હૃદય ધીરે ધીરે પીગળશે. આંખમાં 2 પ્રેમાશ્રુ આવી જાય તો સમજ ઉત્સવ સફળ થયો. કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે અને આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે એ મનના મેલને ધોઈ નાખે છે.
મન ઉપર વાસનાનો કાટ ચડ્યો છે. વાસણ ઉપર જેમ કાટ ચડે છે તે મન ઉપર વાસનાનો કાટ ચડ્યો છે. મનને શુદ્ધ કરવું છે. પ્રભુ પ્રેમમાં હૃદય પીગળે, ધ્યાનમાં, પૂજામાં, કીર્તનમાં આંખમાંથી બે આંસુ નીકળે, મન શુદ્ધ થશે. જેનું મન શુદ્ધ છે એના મન ઉપર સંસારના સુખ દુઃખની બહુ અસર થતી નથી. જેનું મન ગંગાજળ જેવું છે એને સુખ મળે તો એ રાજી થતો નથી. એના જીવનમાં દુઃખ આવે તો હૈયું બાળતો નથી. જેને પ્રાતઃ કાળમાં ભક્તિ રસમાં, પ્રેમ રસમાં પોતાના મનને તરબોળ કર્યું છે. કથા સાંભળ્યા પછી કઈક નિયમ લેવો જોઈએ. તમે એવો નિયમ લો, 4 થી 5:30 ભક્તિ કરી. કદાચ તમને એમ થશે કે મહારાજ તમે આ બધું બીજાને કહો છો કે તમે 4 વાગે ઉઠીને કઈક કરો છો. ભગવાનની કૃપાથી કરું છું, પછી તમને કહું છું. તમે કરજો, તમારું કલ્યાણ થશે. તમને 6 મહિના પછી અનુભવ થશે. 4 થી 5:30 એક આસનમાં બેસો, તમારા ભગવાનનું થોડું ધ્યાન કરો, મનથી ભગવાનના ચરણ પખાડો, મનથી ભગવાનને સ્નાન કરાવો, મનથી શૃંગાર કરો, મનથી તિલક કરો, મનથી આરતી કરો. માનસી પૂજા કરવાથી મન શુદ્ધ થાય. પ્રત્યક્ષ પૂજા કરવાથી તન અને ધન શુદ્ધ થાય. માનસી પૂજા કરવાથી મનની શુદ્ધિ થાય. પ્રાતઃ કાળમાં માનસી પૂજા કરવાની બહુ જરૂર છે. એક વાણિયો હતો, બહુ કંજૂસ હતો. એના મનમાં એક દિવસ એવી ઈચ્છા થઈ, ભગવાનની ભક્તિ હું કરું. એક સંત પાસે ગયો. એને વંદન કરીને કહ્યું કે મહારાજ હું બહુ કંજૂસ છું, પૈસાનો ખર્ચ થાય તો મારો જીવ બહુ બળે છે, મારે એક પૈસો ખર્ચવો નથી. પૈસો ખર્ચ કર્યા વિના કઈ ભગવાનની ભક્તિ થાય કે નહીં? ફૂલ લાવો, ફળ લાવો, ભોગ ધરો, આ બધું મને નહીં ભાવે. હું કંજૂસ છું. મને એવી કોઈ ભક્તિ બતાવો કે એક પૈસાનો ખર્ચ થાય. સંતને દયા આવી, એને ભક્તિ કરવાની ઈચ્છા તો થઈ ને. ભગવાનને પૈસાની ક્યાં જરૂર છે? ભગવાન તો લક્ષ્મીપતિ છે. પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે, ઘણા ભાગે બધા સંતો ગરીબ હતા. શ્રીમાન સંતો બહુ જ ઓછા છે. ભક્તિમાં ધન ગૌણ છે. ગરીબ પણ ભક્તિ કરી શકે છે, શ્રીમાન પણ કરી શકે છે. સંતને દયા આવી, એને કહ્યું કે તું સવારે માનસી પૂજા કર. એક પૈસાનો ખર્ચ કરવાનો નહીં. માનસી પૂજા કરવાથી તારું કલ્યાણ થશે. કે મહારાજ માનસી પૂજા કેવી રીતે કરવાની મને બતાવો. તે સંતે કહ્યું તને ઠાકોરજીનું કયું સ્વરૂપ વધારે ગમે છે? એને કહ્યું કે મહારાજ મને 4-5 વર્ષના બાલકૃષ્ણ બહુ હાલત લાગે. મારી બાલ સ્વરૂપમાં પ્રીતિ છે. છુમ 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 કરતા ચાલે છે, રમે છે, હસે છે. મને બાલ સ્વરૂપ બહુ ગમે છે. બાલ સ્વરૂપમાં મારી પ્રીતિ છે. તે સંતે કહ્યું તું બાલકૃષ્ણની માનસી પૂજા કર. સવારે 4 વાગે મનથી ગંગાજીમાં સ્નાન કરવા. પ્રત્યક્ષ સ્નાન કરવા જાઓ તો કદાચ ઠંડી લાગે, મનથી સ્નાન કરવામાં જરાય ઠંડી લાગે. મનથી ગંગાજીને વંદન કરો, મનથી ગંગાજીમાં સ્નાન કરો. માનસી સેવામાં જે બેસે એ માનસી સ્નાન કરે. મનથી ગંગા સ્નાન કરીને ભગવાનના માટે ગંગાજળ લઈ આવો. હવે મનથી જ લાવવું છે તો કંજુસાઈ શું કરવા કરો છો? ચાંદીનો ઘડો ભરીને લઈ આવો. મારા ભગવાનના માટે જળ ભરીને લઈ જવું છે.
સુંદર ઘડામાં ભગવાનના માટે હું જળ લઈને આવ્યો છું. મહારાજ પછી શું કરવાનું? પછી બાલકૃષ્ણ સૂતેલા છે એવા દર્શન કરવા. સુંદર ગાદી છે, ગાદીમાં બાલકૃષ્ણ સૂતેલા છે. બાલકૃષ્ણના વાળ બહુ સુંદર છે, ગાલ ઉપર આવ્યા છે, કેવો દેખાય છે. ખાલી બાલ સ્વરૂપમાં પ્રીતિ છે, તું બાલકૃષ્ણ નું ધ્યાન કર. પછી 10 મિનિટ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 10 મિનિટ કીર્તન કરવા. અને તે સમયે બાલકૃષ્ણને પ્રાર્થના કરવાની. તમે ઉઠો, સમય થયો છે, મેં બધી તૈયારી રાખી, હવે તમે જાગો. તમારું હૃદય પ્રેમમાં પીગળે, તમને દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે ભગવાન જાગે કે મારે પછી શું કરવાનું? કે જાગ્યા પછી સુંદર સિંહાસનમાં બાલકૃષ્ણને પધરાવવા. ચાંદીનું સિંહાસન છે, મખમલની ગાદી છે, મનથી એવી કલ્પના કરવાની. સિંહાસનમાં બાલકૃષ્ણને મેં રાખ્યા છે. બાલ સ્વરૂપ હોવાથી બાળક જાગે ત્યારે બાળકને ભૂખ લાગે. જાગ્યા પછી બાલકૃષ્ણને ગાયનું દૂધ, ગાયનું માખણ અર્પણ કરવાનું. વાણીઓ બહુ કંજૂસ હતો, એ થોડો ગભરાયો કે બજારમાંથી રોજ માખણ માંથી લાવવું પડશે. સંતે કહ્યું બજારમાંથી લાવવાનું નહીં, તારે બધું મનથી લાવવાનું, એક પૈસો ખર્ચવાનો નહીં. તો ઠીક છે, પૈસાનો ખર્ચ થાય તો મારો જીવ બહુ બળે, મનથી જ લાવવાનું છે. સુંદર ચાંદીનો કટોરો છે, લાલાના માટે માખણ મિશ્રી હું લાવ્યો છું. એકલો કનૈયો કોઈ દિવસ માખણ ખાતો નથી, એ ગ્વાલ બાલ મિત્રોને આપે છે. બધા મિત્રોને આપ્યા પછી થોડું કરે તો થોડું ગાળો. બાલકૃષ્ણનો મિત્ર પ્રેમ કઈ અલૌકિક છે. આ ગરીબ ગોવાળોના બાળકો સાથે પ્રેમ કર્યો છે. આ બાળકો ભણેલા નથી, શ્રીમાન નથી, બહુ ગરીબ છે. ગરીબો સાથે બાલકૃષ્ણ પ્રેમ કરે. આ બાળકો ઘરમાં જાગે અને તે જાગતા વેત જ એમને કનૈયો યાદ આવે, મારે લાલા પાસે જવું છે. માં સમજાવે, તું સ્નાન કરીને પછી જા. ના મારે હવે જલ્દી જવું છે, મોડું ધોવા એ તૈયાર નથી. બાળકોને કનૈયો બહુ વાલો લાગે. જાગ્યા પછી દોડતા દોડતા જાય. બાલકૃષ્ણ મિત્રો સાથે પ્રેમથી વાતો કરે. નાના નાના બાલ મિત્રો આવ્યા છે, મિત્રોને માખણ મિશ્રી આપે છે. આંખ બંધ રાખીને એવા દર્શન કરો. શ્રી કૃષ્ણને મિત્રો બહુ હાલા લાગે છે. મિત્રો સાથે વાતો કરે છે, મિત્રોને માખણ આપે છે. કે મારે પછી શું કરવાનું? પછી તો બાલકૃષ્ણને મનાવીને સ્નાન કરવાનું. બાલકૃષ્ણને સમજાવો, હવે બહુ મોડું થયું છે, સૂર્ય ઉદય થઈ ગયો છે, હવે તમે સ્નાન કરો. શ્રી અંગમાં સુગંધિત તેલ લગાડવાનું, ગરમ જળથી સ્નાન કરવાનું, મનથી જ કરવાનું. વાણિયા વિચાર કર્યો મનથી જ કરવાનું છે એટલે કઈ વાંધો નથી, કઈ ખર્ચો નથી. બાલકૃષ્ણનો પછી સુંદર શૃંગાર કરવાનો. કોઈ દિવસ બાલકૃષ્ણને ગુલાબી પીતાંબર પહેરાવો, કોઈ દિવસ કેસરી પીતાંબર, કોઈ દિવસ પીળું પીતાંબર. પ્રભુએ તમને આપ્યું હોય તો ભગવાનની સેવામાં વાપરજો. જે ઘરમાં લક્ષ્મીનો ઉપયોગ ભગવાનની સેવામાં થાય છે એ ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાજે. લક્ષ્મી કોઈ માનવની નથી, લક્ષ્મી નારાયણની છે. નારાયણની સેવામાં જ્યાં લક્ષ્મીનો ઉપયોગ થાય તારે બધું મનથી કરવાનું. કોઈ દિવસ ગુલાબી પીતાંબર, કોઈ દિવસ કેસરી પીતાંબર. લાલાને નવા નવા વસ્ત્રો આભૂષણો બહુ ગમે. લાલાનો સુંદર શૃંગાર કરવાનો, તિલક કરવાનો. બજારની માળા લાલાને બહુ ગમતી નથી. તમે તમારા ઘરમાં હરે કૃષ્ણ બોલતા બોલતા માળા કરો.
ઘરમાં હાથે બનાવેલી પુષ્પની માળા ભગવાનને અર્પણ કરો, ભગવાનને બહુ આનંદ થાય કે મારે પછી શું કરવાનું, પછી તો ભગવાનને ભોગ ધરવાનો. બાલકૃષ્ણને મનાવવાનું, તમે આરોગજો, આ તમારા માટે બનાવ્યું છે. યશોદા મૈયા બહુ મનાવે ત્યારે બાલકૃષ્ણ થોડુંક આરોગતા. બાલકૃષ્ણને એવી આદત પડી છે, ભગવાન પાસે બેસો, થોડી પ્રેમથી વાતો કરો, લાલાને મનાવો, ત્યારે થોડુંક આરોગ્ય છે. મારા ભગવાન આરોગ્ય છે, એવા મનથી દર્શન કરવા. પછી શું કરવાનું? પછી ભગવાનની આરતી કરવાની. આરતી વિધિ પૂર્વક કરો. આરતી નો અર્થ એ છે હૃદય આર્ત બને. હું આટલો મોટો થયો, આજ સુધી મને ભગવાનના એકવાર પણ દર્શન થયા નથી. હું કેવો પાપી છું, હું કેવો અધમ છું. દર્શન માટે હૃદય આર્ત બને. ભગવાનના વિયોગનું થોડું દુઃખ થાય, મને આજ સુધી એકવાર પણ દર્શન થયા નથી. હૃદય આર્ત બને. પછી આરતી કરો. આરતીમાં ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરો. 3 વાર ચરણ ઉપરથી આરતી ઉતારો, 3 વાર સાથળ ઉપરથી આરતી ઉતારો, 3 વાર વક્ષસ્થળ ઉપરથી આરતી ઉતારો, 3 વાર મુખારવિંદ ઉપરથી આરતી ઉતારો, અને પછી 7 વાર ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગ ઉપરથી આરતી. આરતીનો એવો ક્રમ બતાવ્યો છે. વિધિપૂર્વક આરતી કરો. પછી ભગવાનની પ્રાર્થના કરો. ભગવાનને કહેજો કે આજથી હવે હું તમારો થયો છું, તમે મારા થયા છો, તમે મારા હૃદયમાં વિરાજો, અને મને તમે પાપ કરતા અટકાવશો તો જ મારું પાપ છૂટશે. જીવ પુણ્ય કરી શકે છે, પણ જીવ પાપ છોડી શકતો નથી. જીવ પુણ્ય કરવામાં સ્વતંત્ર છે, પાપ છોડવામાં સ્વતંત્ર નથી. પાપ કરવાની ઈચ્છા નથી, છતાં પાપ થાય છે. તમારા હૃદયનો ભાવ ભગવાનના સન્મુખ પ્રગટ કરો. ભગવાનના સન્મુખ એવું બોલો, મારું મન બહુ બગડ્યું છે, મને પાપ કરવાની કુટેવ પડી છે, પાપ કરીને જ હું દુઃખી થયો છું, મારો વિવેક રહેતો નથી, હું પાપ કરી બેસો છું, હું પાપ છોડી શકતો નથી, હું શરણે આવ્યો છું, હું તમારો છું. આવું બોલો. ભગવાનને કહેજો તમે મારા હૃદયમાં રહો, અને મને પાપ કરતા તમે અટકાવશો તો જ મારું પાપ છૂટશે. હું પાપ છોડવા અસમર્થ નથી. મન બહુ બગડ્યું છે, મને દેખાય છે મન પાપ કરે છે, પણ હું મનને રોકી શકતો નથી. તમે કૃપા કરો, મારા હૃદયમાં વિરાજો, મને પાપ કરતા તમે અટકાવજો. પ્રાતઃ કાલમાં માનસી પૂજા કરો, આરતી કરો, પ્રાર્થના કરો. તમને ભગવાન પાપ કરતા અટકાવશે. 6 મહિના કરીને જો. વાણિયાએ વિચાર કર્યો, એક પૈસાનો ખર્ચો નથી, આવો બધો વિચાર જ કરવો છે, મારું શું જાય છે. એ સવારે 4 વાગે આસનમાં બેસી જાય, 4 થી 5:30 સુધી ભગવાનની ભક્તિ કરે છે, ધ્યાન કરે, માનસી પૂજા કરે, જપ કરે, પ્રાર્થના કરે. પ્રત્યક્ષ સેવામાં જેટલો સમય લાગે એટલો સમય માનસી સેવા થાય તો અતિ ઉત્તમ છે. કોઈ પણ સત્કર્મ તમે નિયમથી 12 વર્ષ સુધી કરો, પછી એ સિદ્ધ થશે. સત્કર્મ કરવાથી સાત્વિક શક્તિ વધે છે. 12 વર્ષ કરો, પછી તમને અનુભવ થશે. જે વાણીઓ રોજ સવારે ઉઠીને માનસી પૂજા કરવા લાગે, એને ધીરે ધીરે હૃદય પીગળે છે, આનંદ આવે છે. ભગવાન સિંહાસનમાં વિરાજેલા છે, મારા ભગવાન માખણ મિશ્રી આરોગે છે, એવા દર્શન થાય છે. 12 વર્ષ સુધી એને માનસી સેવા કરી, માનસી એની સિદ્ધ થઈ હતી. હવે તો સવારે 4 વાગે એને ઊંઘ આવે જ નહીં. માનસી સેવા કર્યા વિના એ રહી શકે જ નહીં, ચેન પડે નહીં.
4 થી 5:30 સુધી આસને બેસીને પ્રેમથી સેવા કરે છે. 12 વર્ષ થયા હતા. એક વાર એવું થયું, માનસી સેવા કરવા માટે બેઠો હતો. બાલકૃષ્ણને જગાડે છે, બાલકૃષ્ણને સિંહાસનમાં પધરાવે છે. આજે થોડું મોડું થઈ ગયું હતું. બાલકૃષ્ણને ભૂખ લાગી. વૈષ્ણવનું હૃદય પ્રેમમાં જયારે પીગળે છે ત્યારે ભગવાનને ભૂખ લાગે છે. એનું હૃદય શુદ્ધ થયું હતું. આજે વિલંબ થયો, મારા દાદાને ભૂખ લાગી છે. એને એવો અનુભવ થાય છે, બાલકૃષ્ણ મને કે છે મને ભૂખ લાગી છે, મને માખણ આપો, દૂધ આપો. નાનાને સમજાવે છે આજે મોડું થયું છે, હવે હું દૂધ લઈ આવું છું. માનસી સેવામાં મનથી દૂધને લઈ આવ્યો, મનથી દૂધને ગરમ કર્યું. આજે વિલંબ થયો હતો, દૂધમાં ખાંડ નાખવા ગયો, એને થોડી ઉતાવળ થઈ ને તે ડબ્બામાંથી એકદમ ખાંડ વધારે દૂધમાં પડી ગઈ. એને દૂધની તપેલી દેખાય, બાલકૃષ્ણ સિંહાસનમાં દેખાય, ખાંડનો ડબ્બો દેખાય. તન્મયતામાં એને દેખાયું કે દૂધમાં ખાંડ વધારે પડી છે. બહુ કંજૂસ હતો ને, પ્રાણ અને પ્રકૃતિ તો સાથે જ જાય. એને દેખાયું કે દૂધમાં ખાંડ વધારે પડી છે, આ દૂધમાંથી ખાંડ કાઢી લઉં તો બીજા કામમાં આવશે. એ દૂધમાંથી ખાંડ કાઢવા ગયો. ત્યાં દૂધ નથી, તપેલી નથી, ખાંડ નથી, કઈ નથી, હાથમાં ખાંડ આવતી નથી. એને માનસી સેવામાં બધું દેખાતું હતું, હાથમાં ખાંડ આવતી નથી. તન્મય થયો હતો. એની સેવાથી બાલકૃષ્ણ પ્રસન્ન થયો. બાલકૃષ્ણ વિચાર કરે છે આ કેવો કંજૂસ માણસ છે, એક પૈસો ખર્ચતો નથી. તારા જેવો તો તું જ છું, તારા જેવો મને જગતમાં કોઈ મળ્યો નથી. દૂધમાંથી ખાંડ કાઢવા જાય છે, હાથમાં ખાંડ આવતી નથી. ખાંડ તો હાથમાં આવી નહીં, ઘૂંટણીએ ચાલતા બાલકૃષ્ણ એની પાસે એનો હાથ પકડ્યો અને એને કહ્યું તારા બાપનું અહીંયા શું જાય છે, તું તો માનસી કહે છે. શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો. તમે પણ 12 વર્ષે એવી રીતે ભક્તિ કરશો, તમને અનુભવ થશે. લોકો કથા સાંભળે છે, લોકો જાત્રા કરવા જાય છે, લોકો દાન આપે છે, એ બધું ઠીક છે. અતિ ઉત્તમ એ છે તમારા ઘરમાં સવારે 4 થી 5:30 સુધી ભક્તિ કરો. કોઈનું મોઢું જોશો નહીં. કોઈ માનવનું મોઢું જોયા પછી મન ચંચલ થાય છે. માનસી સેવા કરી ભગવાનને હૃદયમાં રાખીને પછી જગતને આખા. પ્રાતઃકાળનો સમય અતિશય પવિત્ર છે. નંદ મહોત્સવનું એ જ રહસ્ય છે. આખો દિવસ નંદ મહોત્સવ થયો છે, પણ નંદ મહોત્સવનો મુખ્ય સમય સવારે 4 થી 5:30 નો છે. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરેર નિવાસાત્મગુણૈઃ રમા ક્રીડમ અભૂનૃપ. અષ્ટમીના રાત્રે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને 9મીના દિવસે નંદ મહોત્સવ થયો. દ્વાદશી ના દિવસે શિવજી મહારાજ દર્શન કરવા આવ્યા છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે ભગવાન શંકર સમાધિમાં હતા. એમને ખબર પડી નહીં. દ્વાદશી ના પ્રાતઃ કાલમાં શિવજી મહારાજ જાગ્યા છે અને તે જાગ્યા પછી ખબર પડી કે પરમાત્મા પ્રગટ થયા છે. શિવજી મહારાજ દર્શન કરવા જાય. શંકર ભગવાનના 2 ગણ છે, શૃંગી અને ભૃંગી. આ 2 ગણોએ કહ્યું કે અમને સાથે લઈ જાઓ. શિવજી વિચાર કરવા સાથે આવે ને તો રસ્તામાં વાતો કરશે.
દર્શન કરવા જાઓ ને ત્યારે એકલા જાઓ. કેટલાક લોકો એક એકને પ્રેરણા કરે છે, ચાલો ચાલો સમય થયો છે. સાથે કોઈ હોય ને તો રસ્તામાં વાતો બહુ થાય. સાથે કોઈ માણસ હોય તો દર્શન કરતા કરતા પણ યાદ આવે છે, ભાઈ મારી સાથે જ. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સત્સંગમાં, કથા કીર્તનમાં અનેક વૈષ્ણવ ભેગા થાય, પણ ભગવાનના ધ્યાનમાં કોઈનો સાથ કામનો નથી. બધાના સંસ્કાર જુદા જુદા હોય છે. ભગવાનની સેવા પૂજામાં કોઈનો સાથ બહુ ઉપયોગી નથી. તમે એકલા પૂજા કરો, એકલા ધ્યાન કરો, એકલા દર્શન કરો. સાથે કોઈ હોય તો એનું સ્મરણ થાય, અને એનું સ્મરણ રહે તો ભગવાનનું વિસ્મરણ થાય. પરમાત્માનું વિસ્મરણ થાય કે ભક્તિમાં બહુ વિઘ્ન આવે. શિવજીએ કહ્યું કે હું એકલો જ જઈશ, તમે સાથે આવશો નહીં. શૃંગી ભૃંગીએ કહ્યું કે તમારા ધ્યાનમાં ભક્તિમાં અમે વિઘ્ન નહીં કરીએ, અમને સાથે લઈ જાઓ. શૃંગી ભૃંગીએ વિચાર કર્યો, શિવજીના પાછળ પાછળ અમે જઈશું તો અમને અંદર પ્રવેશ મળશે. યશોદા મૈયા શંકર ભગવાનને અંદર બોલાવશે, ત્યારે અમે પણ એમના પાછળ પાછળ જઈશું. મહાપુરુષોનો આશ્રય કરવાથી બહુ લાભ થાય છે. અમે એકલા ત્યાં જઈએ, અમને દૂરથી દર્શન કરાવશે. અમારે આવવું છે, અમે ધ્યાનમાં વિઘ્ન નહીં કરીએ. શિવજીએ કહ્યું કોઈને નજર આપવાની નહીં, કોઈની વાતો સાંભળવાની નહીં, કોઈ માનવ સાથે બોલવાનું નહીં. દર્શનનો આનંદ તેને મળે છે જે આંધળો થઈને દર્શન કરવા જાય છે. આંધળો થઈને દર્શન કરવાનો અર્થ એ છે કોઈ માનવનું મોઢું જોવું નથી. બહેરો થઈને દર્શન કરવા જાઓ એનો અર્થ એ છે કોઈની વાત મારે સાંભળવી જ નથી. મૂગા થઈને દર્શન કરવા જાઓ, મારે ઘરની વાત કોઈને કેવી નથી. કેટલાક લોકો તો એવા થયા છે, આખા ગામની વાતો જાણવા માટે જ મંદિરમાં જઈને બેસે છે. મંદિરના ઓટલે બેસીએ ને એટલે બધી ખબર પડી જાય. એવું ન કરો. શિવજીએ કહ્યું કે કોઈને નજર આપવાની નહીં, કોઈની સાથે બોલવાનું નહીં. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો. શંકર ભગવાન ગોકુળમાં આવ્યા છે, યશોદામાના આંગણામાં ઉભા છે. આજે શિવજીએ પોકાર કર્યો, અલખ નિરંજન, અલખ નિરંજન. જે બ્રહ્મ અલક્ષ્ય હતું. મોટા મોટા સાધુઓ મહાત્માઓ આંખ બંધ કરે, પ્રાણાયામ પ્રત્યાહાર કરે, પણ બ્રહ્મ દેખાતું નથી. જે અતિ દુર્લભ, અને તે આજે સર્વને સુલભ થયું છે. યશોદાજીને ખબર પડી કે કોઈ સાધુ મહારાજ આવ્યા છે. યશોદાજીએ દાસીને આજ્ઞા કરી, આ ફળ લઈ જાઓ, સાધુ મહારાજને ફળ આપો, મારા લાલને આશીર્વાદ આપશે. દાસી ફળ લઈને બહાર આવી છે. ભગવાન શંકર સાધુના વેશમાં આવ્યા. સાધુની પરીક્ષા કપડાથી થતી નથી. કપડા ભગવા કરે એટલે સાધુ થઈ ગયો. સાધુની પરીક્ષા જાતિથી થતી નથી. કોઈ પણ જાતિમાં સંત હોઈ શકે છે. એવી કોઈ જાત નથી કે જે જાતિમાં સંત થયા ન હોય. વ્યાખ્યાન બહુ સારું કરે એ વિદ્વાન કહેવાય, પણ એ સંત ન કહેવાય. બહુ વાંચ્યું હોય, બહુ અધ્યયન કર્યું હોય, વિદ્યા હોય, બોલે છે, ઠીક છે. કથા કરે વિદ્વાન કહેવાય. સંતની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય છે. સંત આંખમાં જ ભગવાનને રાખે છે. ભગવાનને ઘરમાં રાખે, સિંહાસનમાં રાખે, ઠીક છે. તમારા ભગવાનને આંખમાં રાખો. એનો અર્થ એ છે 2-3 મિનિટ થાય કે તમારા ભગવાનના દર્શન કરો. ભગવાનનું સ્વરૂપ આંખથી ખસે નહીં. ભગવાનને આંખમાં જ રાખજો. સંતની પરીક્ષા આંખથી થાય છે. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે. ગમે તે થાય, સંતનું મન શાંત રહે છે. માન અપમાન, લાભ હાનિ, સુખ દુઃખ
વિષમ પરિસ્થિતિમાં જેનું મન શાંત